વડોદરા શહેર નજીક હાઈવે પાસે તરસાલી બાયપાસ વડદલા રોડ પર ભર ઉનાળે વરસાદી માહોલ જોવા મળ્યો તો પાણી વિતરણ કરવાના સમયે જ વાલ્વને લગતી કામગીરી કરતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। રોડ ઉપરના દુકાનદારોએ દુકાનોમાં પાણી ઘૂસી ગયા હોવાના આક્ષેપ કર્યા હતા। રોડ ઉપર પાણીની રેલમછેલ થતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા। આડેધડ કામગીરીથી લાખો લીટર પાણી ગટરમાં વહી ગયું હતું। શહેરમાં આડેધડ કામગીરી સહિતના પ્રશ્ને જાણીતું પાલિકાનું તંત્ર નગરજનોને રાહત આપવાને બદલે મુશ્કેલીમાં વધારો કરી રહ્યું છે। શહેરના તરસાલીથી વડદલા તરફ જવાના માર્ગ પર હાઈવે નજીક પાણીની મુખ્ય લાઇનનો વાલ્વ બદલવાની કામગીરી દરમિયાન પાણીની રેલમછેલ થઈ હતી। માર્ગ પર પાણી ભરાઈ ગયા હતા, સાથે આસપાસની દુકાનોમાં પણ પાણી ઘૂસી જતા દુકાનદારોને નુકસાન થયું હતું। લોકોને પોતાના વાહનો હંકારવાની અને રાહદારીઓને ચાલીને જવાની ઘણી મુશ્કેલીઓ પડી હતી। પાણી વિતરણના સમયે જ આ કામગીરી કરવામાં આવતા પાણી માર્ગ પર ફરી વળ્યા હતા। ભર ઉનાળે વરસાદી માહોલ જોવા મળ્યો હતો। લોકોએ પાલિકા તંત્રની આડેધડ કરાતી કામગીરી સામે અનેક સવાલ ઉઠાવ્યા હતા। પાણી વિતરણ સમયે વાલ્વ બદલવાની કામગીરી સમયે પાણીનો વેડફાટ થતા વિસ્તારના લોકોને ઓછા પ્રેશરથી પાણી મળતું હતું। આયોજન વગરની કામગીરીને કારણે લાખો લીટર પાણી ગટરમાં વહી ગયું હતું। જો કે પાલિકા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરી પાણીનો બગાડ થતો અટકાવ્યો હતો। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।